વાતમાં હોય પણ એ અતરી જાય પણ બોલીએ એટલે બોલ્યા જોડે ગોબલા સરપંચ. કપૂરજી બોલો બોલો. જો આપણે ગાડી લાવી દીધી છે બરાબર, અને પ્રચાર ચાલુ કરી દીધો છે, અને ચૂંટણી આપણે જીતવાની જ છે બરાબર, અને બહાટી બોલાવવાની છે. 100% જીતવાની જ છે આપણે ચૂંટણી. અને પ્રચાર આપણે 2-3 દાડથી બંધ છે, એટલે આજ કેવો આમ ધક્કાશ પ્રચાર કરો તમે સાહેબ. આમ ભલે પગ પડવું પડે આપણે ગંઢિયાને, તો પણ આપણે વોટ માગવાને આમ. મારી વાત સાંભળો, 1 કરોડ રૂપિયાનો ખર્ચો થાય તો કરવાનો, પણ આપણે ચૂંટણી જીતવાની ને જીતવાની. સામેલી પાર્ટી વાળા આમ લાગવું પડે કે અરે અમારે આપણે ચૂંટણી લડે છે. એ શું આપણા હમસ સકેલા જીતે ભોંડું શું કેવું જીગું આપણે હોય અહીંયા આપણે ટેન્શન લેવાનું આવતું જ નહીં. હા તમે તાર જો 1 કરોડનો ખર્ચો થાય જ કરવાનો છે. ગાડી બોલાવી દીધી છે, ડ્રાઈવર પણ રેડી મળે છે, ગાડી આપણે ઘરની છે, પણ ચૂંટણી જીતવાની ફાઇનલ. સામેલી વાળાને થવું પડે કે ના ના અરે માણસો ચૂંટણી લડે છે, અને એની કોઈ તાકાત નહીં કે આપણે સામે ચૂંટણી જીતી શકે. ના ના આપણે તો આપણે ગામમાં કાલે ફર્યા એટલે આપણને થોડું જાણવા મળ્યું ને કે જેવા માણસો આપણને વોટ આપે, મતલબ સપોર્ટ મળે એમ ગામ તરફથી. તો ચૂંટણી જીતવાની આપણે ફાઇનલ જીતવાના. આપણે પ્રચારમાં જ જવું નહીં. મંજુભાઈ આપણે આગળ દુકાનો છે ત્યાં પાછું એ તો દિલો છે કે નહીં, એ મારા ખાસ ભાઈબંધ છે. હું એને વાત કરી છે, વોટ બધે મને જ લાગશે. બે મોનાથી વાત કરી પડી દિલાભાઈ કે ટેન્શન લેવાનું જ નહીં, વોટ અમે તમને દાલ છે. એ દિલોભાઈ આપણને હોટલ આવશે, બીજા હોટલ આવશે, અને ઓલી પાલતી વાળા તો હોટ જ નહીં હાલવાના. અને પહેલા તો સારા નકામ જ છે હો. એને કોઈ હોટ જ ના હાલેલા કોઈ, કારણ કે કામ નથી. એને થોબડા જોઈને કોઈ હોય કે હોટ હાલવાનું નહીં. કોઈ હાલતા છે હોટ એને કોઈ ના હાલે. પબ્લિક ફાઉન્ડેશનમાં એનું કશું ના આવે. તો પછી ઉભા રાખજો ભાઈ, ઉભા રાખજો. બરા આ દિલો મારા ભાઈબંધ છે. હલો કપૂરજી ઉભા રહેજો. ના તમે ઉભા રહો. ભાઈબંધ મારો દિલો છે કે નહીં, એ જોડે જાતો હું. શું કહો દિલાભાઈ બોલો, શાંતિ છે ને? આપણે ચૂંટણીમાં ફાર્મ ભરાયું છે, અને વોટ આલજો. તમારે કોઈ પણ કામકાજ હશે તમે કરશો બરાબર, અને ગાયોનું પણ અમે ગૌશાળાની સગવડ કરી આલશે બરાબર. તમારા ભાઈબંધ બધાને કહેજો તો વોટ અમારા લે. આ બધા ભાઈબંધ લો સારું. ચલો ડ્રાઈવર સાહેબ ગાડી લાવો દે, આપણે આગળ પ્રચાર કરી આવો. હા ના તો બીજો આપણા ભાઈબંધ છે ને હોટલ આવશે એમ ને. બસ આગળ જવા દો. કપૂરી આપડા રિયો સારો પણ સરપંચ અહીં કોપરું બરાબર. માણસો તો અહીંયા ના ગીતાભાઈ મેડમ છે ને, આવો ને સાહેબ. શું કહો મેડમ છે ને, બધા ચૂંટણીમાં ફાર્મ ભરાય છે, વોટ આલજો પાછા. હાલશે શું કીધું હકુભા? બધા આલજો પાછા વોટ. બરાબર કામ થાય કરશે. ઓલી પાર્ટી વાળા ધીરવા ના દેતા પાછા. આ નહીં તો 1 નંબર ના લુકા, એને કોઈ ગામનો વોટ જ નહીં આલે સાહેબ. સારું સાહેબ. ના રેડી છે આપણે બધે ગામમાં રેડી. સારા મારો સપોર્ટ મળે. અને ઓલા મારા વેડે કાસો મિલિંગ એમ સોટણીઓ લડે. એટલે એને કામ છે આવી લડાયેલા સોટણીઓ. એટલે એ તો ખાવાનું વોટ જ નહીં હાલે. આ લાખ રૂપિયા આયા છે હાથમાં કાસાના. હવે શેતર અડાનું મિલે ચૂંટણી લડે, એટલે એમ ચૂંટણી લડાતી છે. અને પાછી બધે વાના ઓલે સોમો કરે છે. અને આ સરપંચી બોલો. મને દાડે ફોન કર્યો તો મને શું કે ખબર હા. તને કે 50,000 વાપરવાય છે, પણ કે વોટ મને આલ દે. મેં ના અમે મોનાથી અમે રહ્યા છે, એટલે મોનાથી અમે જ રહીશું. તારે 50,000 લઈ લેવાના તો વોટ એને નતા હાલવાના. નતા હાલવાના. પણ એને ખબર પડો. આપણે એક જ મન રાખવાનું, એક જ નારો. માનજીભાઈ ને જીતાડવાના એટલે જીતાડવાના. જીતાડવાને એટલે આપણે જીતાડવાને. જીત ફાઇનલ જ છે સાહેબ, એમાં કોઈ ફેરફાર જ નહીં. આપણે બીજાને એને તો તમારે મોઢા ઉપર આવે એ જ કહી દેવાનું કે તમારે ભાઈ અમારે કને આવવાનું જ નહીં. આપણે ભલે વસ્તી માટે બીજી 2-3 ગાડીઓ કરવી પડે ભાડેથી, કરવી પડે. પણ આપણે જીતવું એટલે ફાઇનલ. 1 કરોડનો ખર્ચો કરીને ચૂંટણી જીતવાની છે, અને એને પ્રચાર કરતા આવડતું નહીં, વોટ કોઈ હાલવાનું નહીં. એટલે શું પ્રચાર કરે ભોળું, તમે વાતને સમજતા નથી કે ઈ લાખ રૂપિયામાં કાસો અડાણો મેલ્યો છે, અને એ હવે સોટણીઓ લડવા આવ્યા છે.
એટલે રામ રામ કરો એને કોઈ વટાય નહીં આલવાનો ને પાછા મોનાથી હા અને પાછા ઈ ઠેકેર ચા કારણે ખબર અમારે બે ઓલા ભાઈ છે ને નુગરા હોવે ઈ સડાવે છે પણ એ તો ભેગા રહીને પોતાનું તો છે ને સાફ કરી નાખવાના છે અને ઈને મનમાં કેવું છે ખબર અમારે બે ભાઈઓને કે કપૂરી ને જીગુજી બે ભેળા છે ને એટલે આઈને ટકો કરી નાખાય હોવે તમે એને પૂરા કરી નાખવા છે હા માનજીભાઈ એક કામ કરો બોલો. આપણે અત્યારે હમણાં જઈએ ને પ્રચાર માટે એટલે અહીંયા તમે શું કરો ખબર છે હા અમારે બે ઓલે રહે ને ભાઈ હોવે હોવે એને મનાવો મતલબ માને તો એટલે એને આપણે મનાવી લઈશું બરાબર એમ માને તો. પછી લાલા સાલીને એને લઈ લઈશું ભલે આપણે લાખ રૂપિયા વાપરવાલો પડે ઈને પણ આપણે અહીંયા ખેંચી ના આપણા એને ખેંચી લેવાની વાટ આપણને ચાલશે ભલે અહીંયા ભેગા રહ્યા એટલે મતલબ 2-3 દન મંજૂરી કરવાની જો હાલે તો તમ નકે પછી કઈ નહીં એ વિચાર માટે આપણે ઈ છે થોડું હારી જવાના છે નથી હે આપણે ચૂંટણી જીતી જ જવાના ફાઇનલી બરાબર અને ઓયને તો બોલતા જ નહીં આવડતું કોણ વટાડશે તમાર મોનાથી યાટાવાની તમાર હું સપોર્ટ આલી તમાર ભલે મારે 50,000 ઘરના ભાગવા મોડો શું તમે? ચૂંટણી આપણે જીતું એટલે ખાઈ લે. ફાઇનલ જીતવાના હે અને સાહેબ ઈને તો હોટક કોઈ આલવાનું નહીં ને આપણે તો મોટી લીડથી ચૂંટણી જીતવાના હો તમે તો ઓહો, પણ આ જીગુરી કઈ વાત કરે રા નો કઈ સપોર્ટ મત આમન તો તમે શું ને શું તમે સપોર્ટમાં જ છો ને પણ ના ના જીગુરી થોડા ગાવડા તમે મારા ભાઈ તો કેવરો ને ભાઈ કેવડા પણ ભાઈ ગણી તમે દગો. સપોર્ટમાં જીગુજી સપોર્ટમાં જ છો એમ નથી કેતો હા આ ભાઈ કરીને દગા ના આલી જાય તમે ઓર્ડર ઓવા પાછા ભેગા ના તમે હેરાવતા ના એકદમ નહીં બોલે એટલે ફાઇનલ નકા પાછા પણ ગામમાં આબરૂ તમે ઘટાવશો ના ના આપણું નહીં ઘટાવો ત્યાં મોટા ઉપર મામની ભાઈએ ફાર્મ ભરાયું હતું બોલો હનુમાનજી મહારાજ કી આ સરપંચ તો લેવા જ નહીં ને તમારે બે. અલા પણ હનુમાનજી મહારાજને પગે લાગવા માટે તમે પડી લાગો હનુમાનજી મહારાજ મોટી રીતે અમે ચૂંટણી જીતી અને ગામના વિકાસના કામ કરે એ, હનુમાન એવા દાદા. આશીર્વાદ લેવા માટે છે ને હમેલી પાર્ટી વાળા તો છે ને એકે વોટ ના મળે એવી હનુમાનજી મહારાજને પ્રાર્થના શું કેવું જીગુરી વાત સાચી છે વાત હાથી વાત સાચી જ છે આપણે ચૂંટણી જીતવાના જ છે અને હમેલી પાર્ટી વાળાને કોઈ વોટ જ નહીં કામ આલવાનું હવે પંચાયત માટે નીકળા ઓલે હામાં ભીડાય ને તો પાછો આપણે મોઢામાં જવાબ આલી ગયો નહીં ઈ પાર્ટીને આલી દઈશું આમ ધ્યાન અને એને કેવું અને જો પ્રચાર કરવા વધારે હોશિયારી કરે હા તો એને કહી દઉં કે પ્રચાર કરવા તમે આ વિસ્તારમાં જાતા જ નહીં હું પાછો કેસા બોલી ઓમ હોય. હા, ટપુજી બોલો બોલો અને જીગાજી હું તમને શું કહું છું ખબર બોલો, છે? બોલો. કે હવે આપણે પ્રચાર કરવા ગાડી લઈને જવો નથી હા હેડતું ઘરું ઘર જવું છે પ્રચાર કરવા હા બરાબર એક એક વ્યક્તિને મળે અને આપણને વોટ આલે તો આપણે એટલે ડ્રાઈવર ને કેવું પડશે ના પાડવું એ પડશે ડ્રાઈવરને હું કહી આવું છું કે હવે તમે ડ્રાઈવર સાહેબ જો અમે ફોન કરાતા તમે ગાડી લઈને આવજો રેડી. રેડી હું ડ્રાઈવર સાહેબને કહેતા આવું ના રેડી ના જાતા હો તમે તો કહેતા હો અમે વાહ વાહ વાત બોલ ડ્રાઈવર સાહેબ હવે તમે ઘરે જો અને અમે પ્રચાર કરવા માટે હેડતા હેડતા ઘરો ઘર જવાનું છે સારું છે હું એ પ્રચાર કરવા જઈશ બરાબર હે? તમે જાજો અને હું શું કહું તમને ફોન કરો ત્યારે તમે હાજર થઈ જાજો રેડી અમે ઘરો ઘર હેડતા હેડતા પ્રચાર કરવા માટે જાઓ છો સારું કામ બરાબર એક એક વ્યક્તિને મળો અને હું કામ પરથી તમને ફોન કરીશ એ સારું હો ભલે ડ્રાઈવર એ સાહેબ સાહેબ કપૂરજી બોલો, અને બોલો. બીજા હું તમને શું કહું છું ખબર બોલો, છે કે હવે આપણે પાસે ટાઈમ ઓછો છે હા. બરાબર અને પ્રચાર કરવો પડે ચૂંટણી જીતવાની છે જો ચૂંટણી હારી જા તો તો જા. ગામમાં આપણું નાક કપાઈ જશે અને- એટલે તમે છે કે નહીં મારી વાત સાંભળો ઘરું ઘર જઈને પ્રચાર કરો મહેનત ખૂબ કરો ટાઈમ ઓછો છે મહેનત મારી વાત સાંભળો હા આપણે આવતા હતા ને હા તો બેક મારા બેટા બેક માણસો મોઢા મળી રહ્યા મારા એ તો હામાં. વિરુદ્ધ પક્ષ વાળા હા. બધું કહે આપણે આનાથી મતલબ જ નહીં મતલબ આપણે ને થોડું એમ હવે નથી મોનાથી હા. હવે આપણે આ ઊભું રહેવાનું થાતું જ નહીં એટલે હું તમને ઈ જ કહું છું આપણે ઘરે ઘરે વોટ માંગવું જ પડશે વોટ માગવો પડશે મહેનત કરવી પડશે ફાઇનલ જીતવાનું છે અને જો હારી જાય તો આપણો ગામમાં નાક કપાઈ જશે ઓ સોમા આગેવાન તમે તો કાગડા કરતા કોના લાગો રાત તો તમારે ઈ નહીં છે લાગો ને સરપંચ લાગે લાગે એમને નથી કટકો વેચ્યો કટકો વેચ્યો તારા આ તો આ બધું છે ઓલાને વોટ ના મળવો પડે હો. ચલો ના મળે ના હાડું મને પછી લાગે ચલો લાગો પણ હેલો આ બે ચાર બેઠા છે આઈને કાપડું પડે. ઉભા પેલો સફળ કાઢો એ હેલમેટ દાદા બધા વોટ મને મળતો પિક્ચર એક ના મળતો
પધારો સરપંચ મેં તમને પૂછું જવાની હો તમે રાખો હું રાજનું હું કદા ફૂંચી ખાવાય નથી કઈ સરપંચ ને આવતો હોત. હો તો મને હાલ તમે હું કદા ફૂંચી ખાવાય નહીં મુકા કાલી હા તો બસ મારે તમારે હારે જ રહેવું પડે સરપંચ બન્યા પછી જેવું પડે ને તમે તો ડેલિકેટ બનાવવાના છે મારે હા એ પછી લાખ કપડા હવે આપણે ભગવાન તું લાજ રાખ એ શંકર ભગવાન અમારા સરપંચ ને રિચાર્જ હવે એમ કરો તો હું એને ફોન કરો લે આપણે ગાડી વાળા ને ના લે પેલા ઓલા બે ભાઈને ફોન કરવા પડશે ને તમારે એમ કરો મારો તો નંબર નથી આ બેહો બેહો ફોન કરતો તમે ફટાફટ હું ગાડી વાળાને ફોન કરો હેડતો એટલે કરો કેટલી વાર છે હવે નેટવર્ક નથી આવતું ભાઈ ફોડો ઓહો આ તો હારું તમે કદા ટાવર નથી મોટું ને માસડી તો ભૂલે કા રિંગ લાગી છે તી તો પણ તમે તો રહ્યા હરતો આમ તમે ઉપાડી હલો પિન્ટુજી હલો ના આવે અવાજ આવે હેરો હવે બોલો કામ લાગશે અવાજ નથી જાતો ઓલો ફોન કટ કરી નાખીને હુઈ જશે પછી માથી વાત કરી પેલી વાત કરો બરાબર બોલો હલો આપણે સોટે આવવાના કીધું પ્રચાર કરવા જવાનો છે ના દાડાનો નહીં રાખ્યો રાતનો રાખ્યો દાડે પતે તારે ક્ષેત્ર કામ કરવા રાતના બધે કરે હોય ને હોય હા અને કીચ્યો જતો રહ્યો હા મામા ને ઘેર ગયો હા રેડી હા તો વાંધો નહીં તમે તારે અને એક બે હોય તો એમનાથી લેતા આવજો એમ હા તો હા વાંધો નહીં આવો હા વાંધો નહીં પિન્ટુ થી આવે હેરા આવે ને કિચારી શું હતું કીચ્યું એને મામા ની જૂ ઓ ચમ કે તમે કે રાતું છું એમ ઈ કે જતો રહ્યું મેં એ ચાતો તું રહ્યું તો લે મને તો હમણાં ચીવું તું રાતી નું કીચી તો હા કાલી ફોન કરો ફટાફટ તો રાઉં એટલે પિતા દીવી લાવ જરા ઓલા 1500 આલે નહીં આલ્યા નહીં આલે મેં જઈ આવ્યો તો ઓલે હરીશભાઈ રિક્ષા વાળા ફોન કરો ફટાફટ આપણે રિક્ષા ચાલે પ્રચારમાં શું ગાડી ક્યાં આપણે કોઈ શોખ છે કોઈ ઓલે નીચે કને રિક્ષા નહીં હોય એ આટલા ફરતા હશે ટીચર ફોન લાગતા ને તમારે તો ઓલે ને તાના નેટવર્ક નથી આવતો ફોન સોમાજી કંટાળો બોલ્યા સરપંચ આવના સરપંચ આવરા ઓય શાંતિ દે તો વોટ મને આલ દો હો બોલ્યો મે ભરોસા ઓય ના આપણે મને આલ દો હો ભૂલ ના થાય એ હાર ભલે એક તો વોટ પાકું ફાઇનલ એક તો હવે નજરે થયું હવે તો ફોન ઓલ્યા ને પેલો વોટ નજરે થયું બધાય થાશે હો આંધો દી છે આપણો તારે કટકો તો દેજો પેલો કટકો એ ક્યાં ખબર છે કે કેમ ફોન ભર્યા આપણે હવે છે ને આ સરપંચને જીતાડવાનો જ છે તો ચૂંટણી નથી આપણો વટ છે વળ્યા વાગ મારા વળ્યા હો આવરા તમે ના કિચન તો મેલ્યો પરો એલા મામાને ઘરે ગયો છે ઈ રે. લ્યા ના મેલા ને તારી ફોન નો મોહલ તો તમે મેલ્યો પરો અરે ચૂંટણીનો માહોલ તો હું નથી બેઠો તો બરોબર છે હે? આ તો ફોન લ્યા આપણે ગાડીમાં તો ભાડું માંગે છે ભાડું આગલી બાજુ આલી જેવું પડે ને તમારે મોટ કર પગી છે કોણ આવે હા તે પણ હવે આલી ગયો હવે તો દેશી સરપંચ વાળી થાશે તો હું 15,000 એ પણ બીજો કટકો લેવરાય છે રો ને સરપંચ થાય છે હા ફોન કર્યો ને. હલો હરીશભાઈ આ કીધું આપણે ઓલે સરપંચ ને ઓલા સોટણીમાં ઉભા રહ્યા છે કીધું પ્રચાર કરવા જાવ તો હમણાં હનુમાનના મંદિરે આવજો રિક્ષા લઈ 150 રૂપિયા ભાડું કે આલ ચાલો હા હાલ સારું અત્યારે નથી કેતો પણ હવારનું અત્યારે ક્યાં છે હા તો વાંધો નહીં આવો બસ આવે અત્યારે તું કેવું ભવિષ્ય નથી પાછા લઈને આવવા પડે ને થોડા ઘણા એટલે આ સરપંચ એ તો બધું રેડી વીખો વીસો છે ને પૈસા તો રાખવા જ હોય ને ખીચામાં તો કર્યા છે પણ બધાના આલવાના થી તો ઘણું ખર્ચો બાકી આ તો પ્રચારમાં નીકળ્યા છે હાલ વાપરી જાય એટલે આ પણ પૈસા તો વોટ ખેંચો ને બાદ તમે વોટ ખેંચો ખાલી પૈસા તો ગોદામ રાખવા ચોક સાપોણી કરવા તો છોકરાના હાથમાં હાલવા પડે ઈ આપણે તો આ સરપંચ આજે પાછો ઘરી ઘરી સાપ પીયા છે પણ અત્યારે તો કોક કરો હા ઈ તો વાંધો નહીં હા, બેટા અમારે આ પેલી ગોળ ખોજ છે ફરી મારા ભેગારી હા આપણી ગાડી આવી આઈ હો આઈ આને બેન ભાઈ પૈસા જે ના આય પર રહી છે આ ભરતી કરાવો મળતી કરો આપણી મળતી ના ના યાર અમે બહુ સ્લો માર દે માર કટકો વેચો છે હા વેચી
પાર્ટી માર્યો ને હવે હાલી ગયો હવે તો હાલી ગઈ છે હવે તો કટલા નહીં રાખે હવે તો સરપંચ થવાનો ગણો અડધો દી સરપંચ થાય છે એટલે સરપંચ ફાઇનલ વિકાસની જવાબદારી આપણી હા તો હાલો તો ગાડી આવી છે તમે હેલો હેડો આમ તો આવો અરે ભાઈ. રામ રામ સરપંચ માં ઉભા રહ્યા છે વોટ આલ દો વોટ આલશો. હા બરોબર તો હવે ભાડાની શોખ પેલી કરું પેલનું ભાડું બાકી છે તમારે કાલ દાડો છે મજા છે માતા તો જીવ ના લો યાર કાલ દાડો મળી જશે. એટલે કદો પડું પહેલા 100% 100% હો અરે આ તો કદો પડો લે આગે વન સરપંચ પહેલા કેટલા છે? પહેલા 300 બાકી છે આ તો 150 આ રે 450 થાય છે એ હાલ જે તમે જાતા જીવ ના લેશો એટલે જે હાલો તમે ફટાફટ હેડો બસ આપણી ગાડી તાર આગળ વધારો હવે આવા જતા આપણે હરાવાનો છે ટીચર અરે હરામાં ફાઇનલ ચે પોસ્ટર જ કરે ઓય વગર ચાથી કરે હા આપણે તો વિશ્વ વેચો છે કોઈ ના કહેતા હાલ તો ગરીબ સાહેબ કહેતો ગરીબ તો છે પણ એને ખબર પડે ટીચર કે દીક્યા હા જીતવાનું ફાઇનલ બોલો બોલો વટતી રાતો રાત પૈસા વેરવાના છે શરતો દીધી તો હા દીધો તો અણધો દીધી ગામમાં બાકી ગામમાં દબદબો અણદાદીનો જ હોવો પડે અરે 72 ઘરમાં કવર કરી બેઠો છો ખબર તો આપણે એક દીકરો તો હોબાનો 73 અને ભાઈ તો સાહેબ અને ઓલા બે હનુમાનને બેઠા હતી ઓલા ઈ 75 અને બધા એટલું કરો અને ઓયા કન તો પોચી થવાય કોઈ તમે કઈ નહીં ખેંચી લાવો તમે ઈદ ગણો આયા ના ટેન્શન શું લેવા જો હું નહીં બેઠો તો એમ તો તમારે લાવવા પડશે એટલે આ મારા બધે આવી જશે વોટ તો બસ તો તમારે જીત મારું ટેન્શન નહીં લેવાનું તમારે હા તો બસ આ બેઠા એટલે આપણે આવી ગયું બીજું અલ્યા ટેન્શન તમારા ભાઈ લેવાની તમારા ભાઈ આને ફાટશે તો તમારા ભાઈ મને ખબર અરે છે ઈ બે સિવાય બીજું કોઈ છે જ નહીં એમ હોય એટલે કે આપણે ઈદ લડવાના છે આપણને અને ઈને તો ઈને તો કોઈ આવતું જ નથી તો એમ અને અરે રાખવાની પૂરેપૂરી એક વર્ષના હું આગળ પ્રચાર કરું એટલે એ બેઠા બેઠા ના દીતા ઓમ સરપંચ કોક ઉભા રહો તો કોક તમે ઉભા છો તો હું છું ને ગામમાં રાયડું પાડો હવે હા, એટલે ગાડું બધાય. તારી બોલે અત્યારે ના કરાય પ્રચાર આપણે શાંતિ છે કરવાનો હું બોલે ટીચર ખબર ના પડી પડે એને પ્રચાર કરજો ઘરે ઘરે જઈને પ્રચાર કરો હવાના દાસ આપણે રાત રાત ફરી વળીએ છો ખબર ઓય પહોંચી ગયા. આપણે તો રિક્ષા લાવી દઈએ અહીંયા પેલો હેડતા થોડતા હશે બેટા તો પણ હાથમાં છે હું બોલે તમે આ બે ભાઈ છે ને અને આપણે છે ને ભીખો વેચો ને એનો પાવર દે ને કોઈ નથી જીતવાનું છે અડધો દીધી દો જીતે તો અણધો દીધે બાકી હા એમ બાકી તો કોઈ તાકાત બાર ની વાત થોડાક રમશે તમે મસ્ત પ્રચાર કરો તમારે કહેવાનું કે અડધા દિને વોટ આલ દો અરે ભલે ઘણી પૂછી ખાવા ડારી પડી તો ખબર ટીચર આપણે શું જીતવાનું છે આપણે ઈ તો આપણે ભીખાનો પાવર બતાવવાનો છે હા, લે, સરપંચ તમે હા લે આપણે જીતવા ટણે આમ પૈસા ની બુદ્ધિ પડે એમ નતું ઉડેડો તાર અલ્યા ડ્રાઈવર ઉભી રાખ દે ડ્રાઈવર અલ્યા તમારે કામ એમ ઉધાર લઈ દે હો એટલે હમણાં રાખ દો લ્યા. હો શું કીધું મુકેશભાઈ વોટ આલ દો, વોટ આલ દો એટલે ના લે હેડે આ તો આપણું ખબર કરવાનું લેવાની જરૂર નથી. ટીચર આયા તો શું ખબર આપે હેડતા પ્રચાર કરે હે. આ છે ને આરી આઈ આપણા આરી આઈ આર્યા દો આર્યા આગેવાન એક આટલું કટકું 20 રૂપિયામાં થઈ ગયું અલ્યા, હવે તો વટે વાતું સડે વટે તમારા મનાડાનો મોટો ભાઈ ને કોઈ વટે નહીં આલે, વટે. અલ્યા, અમારે અણદાને જીતાડવાનો છે તમારા ગોબડો તો નો, તમારા ગોબડો અડધા નથી. ઈ પડી ગાડી પાર્કિંગ માં કરી દે. હોવા પાછા. હા સરપંચ સાહેબ હા. એ જીગુરી હાઉ. આ ફોન કેવું હતો પાન તો કસ્તુરી પાન હતો, VIP પાન હતો. પાન ખાઈને આયા
બાર બાન ખાઈને પ્રચાર કરવા લાગે. બીડી પીને આયા ખાખી એકાદ કટકો વેચો ને એમાં આઈને પ્રચાર કરવા. વીકો વેચી એની ભીતી છે રૂપિયા વાળી વીકો વેચી એની ભીતી છે ઉલા ક્યાં તમારા કિચુરી ઈ હમણાં આવી જાશે અને ઈ એનું નહીં તો થતો, ટેન્શન તો ફરક નથી. પડે ઈ છે તો મામા અમારે. ઘરે ગયો છે. તમને ખબર છે ફરી ગયા ના ફરે ના ઈ અમારો ભાઈ છે 50 વેચાઈ ગયો ના વેસાય ના વેચાય, ઈ ના મારા વેચાય. કોર્ટમાં આવ્યો ના વેસાય ઈ કોઈ દાડો 50,000 માં અમે હંગર્યો ના ભાઈ આ તો બધી વાતો આઠ કટકો વેચીને આવી ગયા ચૂંટણી લડવા હાડો છે. શું છે વટવું છે ઓય હે ઓય હજી દૂધ આઈ દો આઈ દો હેડો અલ્યા ની હરાવા તમે તો બે ટુકડા વેચીના ઠીકડા વાળા શું બધું હા જો જો ફાટી લડું આને ઓઠાવે તો આઈ જાય આપણે માંગણા બની હવે આપણે 50 આપણે ઓલી ઘંટીએ હવે આપણે કઈક ને પ્રચાર કરી આવ્યો છો. આપણે દુકાનો વાળા તો પ્રચાર થઈ ગયો છે. વટ આપણને જ આલવાના છે. એને તો વટ આલવાના જ નહીં. મને ખબર છે બાકી કારણ કે ઈયળે બધે પૂછે જ મારેલા પડ્યા. અને પાછા હાથ પાછળ મારો આયા છે ને આગળભાઈની ઘંટી લાવો છે પ્રચાર કરવા માટે. અને આગળભાઈ વટ આપણને જ આલવાના. મને પાકો વિશ્વાસ છે. ઓલા બે માય અમારા ભાઈ રે એક નથી અને એક છે પણ આપણે ખાલી એને લેવા હરાવો પાછા ગમે તો કાલે ગમે તે કરીને એને ઉઠાવી લેવા. આ મારો બનાસકોઠો આ